પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરવા મોટી બાબતે રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય છે અને કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી વખતે કોઈ પણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેતી હોય છે, જેના નાના લોકો હેરાન થતા તેમણે ધ્યાનમાં આવતા રાખીને લોકોમાં વેપાર કરતા હેરાન કરવાના કારણે તેમણે નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાના લારી ઉપર ધંધા કરાવી પોતાની રોજગારી ચલાવતા લોકોને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી। કેટલાક લોકો દ્વારા દબાણો કરી કેબિનો અને દુકાનો બનાવી ભાડા ખાતા હોય તેવા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરતી હોય તેમને કોઈ પણ જાતની રોકટોક વગર દબાણ કરવા દેતી હોય અને નાના લોકોને હેરાન કરતા હોય છે। તેને ધ્યાનમાં રાખીને નાના લોકો વેપાર કરતા અને તેમને હેરાન કરવાના કારણે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી અને રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી। દબાણો દૂર કરી અને નાના વેપારીઓને લારી ચલાવતા લોકોને નગરપાલિકા નીતિ નિયમ પ્રમાણે ભાડું લઈને જગ્યા ઉપર રહેવા માટે માંગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાના વેપાર જ કરતા લોકોને નગરપાલિકા કચેરી ખાતે અને સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝીંઝવાડિયા છે થોડા દિવસો પહેલા દેવી પૂજક સમાજ અને અન્ય સમાજને જે નાના વેપારીઓ છે જે લારી અને ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને રાધનપુર નગરપાલિકા દ્વારા વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા હેરાન કરવામાં આવતા હતા। ત્યારબાદ અમે બધા જ સમાજના જે નાના વેપારીઓ છે તે મળીને રાધનપુર નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે। નાયબ કલેક્ટરશ્રીને અમો રજૂઆત કરતા તેઓ અમને બાંહેધરી આપી છે કે 24 કલાકની અંદર અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે બધાને અમે કરી આપશું। અત્યારે અમારા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। અત્યારે મને રોડ પર પણ ઊભા રહેવા નથી આવવા દેતા અને ગટર ડિવાઈડર લાઈન પર પણ ઊભા રહેવા દેવામાં નથી આવતા અને સતત વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। તો સાહેબશ્રીને અમે નમ્ર વિનંતી કરી હતી કે અને બાંહેધરી પણ સાહેબે આપી છે કે તમારું વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી થશે ત્યાં સુધી તમને ડિવાઈડર ઉપર ઊભું રહેવા દેવામાં આવશે। શું નામ તમારું? કિશનભાઈ મણાભાઈ કુંવરિયા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।